વિમાનના અંદર જવું હોય ને તો આ બેગ છે ને એ જમા કરાવવું પડે. ઉપર જઈએ છે ચંડા લેવા. કેમેરા સામે કેમેરો, બે કેમેરા. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં મેં દરરોજ એક વસ્તુ ચાલુ કર્યું છે. જો આ ટબ છે ને, આ ટબમાં મેં બરફ નાખ્યા છે. તો આ ટબમાં બરફ નાખ્યા છે અને એ બાફ લેવાનું, મતલબ બરફ મોઢામાં અંદર મોઢું નાખવાનું અને મસ્ત સ્કીન થઈ જાય થોડી ઠંડી ઠંડી. એટલે બરફમાં આપણે મોઢું નાખી દઈએ, મજા આવે. મજા આવી ગઈ. સ્કીન ટાઈટ થઈ જશે એકદમ મસ્ત. અઠવાડિયે જેવું થયું હશે મેં આ રેગ્યુલર ચાલુ રાખ્યું છે. તો આ કરવાથી સ્કીન છે થોડી મસ્ત થઈ ગઈ છે મારી, એકદમ સ્મૂથ થઈ ગઈ છે. અને આ તમે રેગ્યુલર કરજો, મજા આવશે. મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને વ્લોગમાં મારી મમ્મી આવી ગઈ છે પાછી. તો અત્યારે તડકો ઓછું છે આજે, કેમ કે વાદળા આવી ગયા છે. તો મારે જવું છે બહાર. મમ્મી ના પાડતી હતી કે નથી જવાનું, પણ જતો આવતું ને. હા, તું કે તો મારે બહાર જવાનું, મને મૂકી ના જા બેટા. કેમ? તો હું પછી એકલીમાં વિડીયો કોના જોડે બનાવવાનો? તાર તમારા જોડે જ બનાવવાનું, પણ હમણાં થોડું બહાર જતો આવું, મજા આવે એમ. પણ તું કહે છે 4-5 મહિના પછી આવી. મારે પણ તાર જોડે આવવું. એવું તું ના યાર, બાઈક ઉપર ના ફાવે તને. કેમ ના ફાવે? તને એમ કે 10 કિલોમીટર આવે એટલે થોડી વાર ઊભી રાખવાની, ગરમ થઈ જાય એટલે થોડી વાર આરામ કરી પછી ફરી ચલાવવાની. એવું કરવું પડશે. તો મિત્રો તમે બધા જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર, કેમ કે આપણે છે એ નવું કંઈક ના કંઈક લાવીશું. હવે કાલથી ચેલેન્જ એક વિડીયો બનાવવાનો છે. તો ચેલેન્જિંગ એક વિડીયો છે જેમાં તમે બધા બનાવી લેજો, સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને, એટલે તમને એ બધા વિડીયો જોવા મળશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાઈક આપણે કાઢવાની છે, મારો ભાઈ સાફ કરી દે છે. ચકાચક થઈ ગયા પછી નીકળીએ આપણે બાઈક લઈ. ચાલુ થઈ ગઈ બાઈક. આપણે હવે હાથીની સવારી કરીને નીકળી ગયા છીએ ડીમાર્ટ જવા માટે. કોઈરું આવ્યું, ખતરનાક અંધારું અંધારું. હા, લાઈટ તો પડતી જ નહીં. હા, ડીમાર્ટ ઓછી થઈ ગઈ છે. પાર્કિંગ નીચે આવી ગયા છીએ. બાઈક એટલે પાર્ક કરી દીધું છે મસ્ત. અને હવે ત્યાં લિફ્ટ છે ને એ બાજુથી ઉપર જવાનું. આ ડીમાર્ટનું રાણી જે છે ને ડીમાર્ટ એ અલગ જ છે નહીં, એકદમ બેઝમેન્ટ એટલે લો બેઝમેન્ટમાં બાજુ ઠંડક. હા, એ ઠંડક છે. ડીમાર્ટના અંદર જવું હોય ને તો આ બેગ છે ને એ જમા કરાવવું પડે. ચેન બંધ છે ને, સિક્કો લઈ લેજે. ચાલો, કઈ વાત 88 ડબલ ઉપર જઈએ છે ચંડા લેવા. ચંડા લીધા છે કાળું વાદળી મસ્ત. બાજુમાં રાણી બસ સ્ટેન્ડ છે, ત્યાં અંદર આવ્યા છે. આ ચાલુ છે કે નહીં ટ્રીટમેન્ટ? હા, ટ્રીટમેન્ટ ચાલુ છે ભાઈ. ઉપર જઈએ છીએ. બહુ ગંદુ થઈ ગયું છે ને. ઉપર આવું છે જુઓ, આખું આમ મસ્ત. ત્યાં સામે જુડિયો જવું હોય, જુડિયોમાં નહીં જવું. જુડિયો હા, આટલા તો બંધ થઈ ગયું છે. પેલું આટલા હતું ને વન સેન્ટર ચાલુ, વન સેન્ટર બંધ થઈ ગયું. હજી ઉપર જવાનું અહીંથી. હવે જો ટ્ર કેવું ભૂલી જાય તરત. પહેલાં તો નહોતું ફાવતું. હા, એ ખબર પછી રેગ્યુલર આદત પડી એટલે મજા આવે. ત્યારે રાણી બસ સ્ટેન્ડની છેક ઉપર ફન બ્લાસ્ટ કરીને આવેલું છે આટલા, તો એટલે મસ્ત રમવાનું છોકરાઓનું છે. તો એ આવી શકો છો. બાકી તો ઉપરથી જો આવું દેખાય. ત્યાં મસાજનું બનાવેલું છે સોફા. જુઓ એ મસાજનું છે એ રહ્યું પેલા. હા, રિલેક્સ. હા, બોડી રિલેક્સ. તો જો અહીંયા બહુ બધું છે, એક જ બિલ્ડિંગમાં બહુ બધું છે. ઉપરની જે બિલ્ડિંગ છે ત્યાં જીમ છે, કોઈને જીમ બીમ આવો હે મૂવી થિયેટર. અને આ બધું તો બંધ થઈ ગયું છે કે ચાલુ છે? માર મૂવી બૂવી ખાવા બાવાનું બધું અહીંયા જ છે. થિયેટર બી, જીમ બી છે, વન પ્લસ, રિલાયન્સ મોલ બી છે, પછી અહીંયા ગેમિંગનું બી છે. એટલે મજા આવે એવું નહીં. તો જેલો છે આ ગેમિંગમાં? હા, જેલો એવું. ચલો આપણે જઈએ. હવે થઈ ગયું ફન બ્લાસ્ટ. ફન કરવું હોય તો કે અહીંયા ડાયરેક્ટ આ લિફ્ટ છે ને, અહીંથી ડાયરેક્ટ સીધા બેઝમેન્ટમાં જવાશે. અહીંથી જતા રહીએ, બટન દબાવો.
નીચે જવું હોય તો નીચેનું બટન દબાવવાનું, ઉપર જવું હોય તો ઉપરનું બટન દબાવવાનું. ખબર છે? મને નથી ખબર. આપણે અંદર આવીએ. હા બીટુ. હવે આપણે મસ્ત લીફના નીચે આવીએ. પવન બહુ મસ્ત છે. કેમેરા સામે કેમેરો, બે કેમેરા. જો નીચે જાય છે પેલી અંધારું થઈ જશે એકદમ. હવે જેવા આપણે બેઝમેન્ટ ના જશું ને એ હવે જો એ બેઝમેન્ટ ચાલુ થયું. શું આમ કૂવામાં જતા હોય ને એવું લાગે નહીં? ડાયરેક્ટ સીધું બીટું નહીં બીવન છે. ડાયરેક્ટ બીટું પહેલી વાર નસીબમાં પહેલી વાર આપણે ડાયરેક્ટ બીટુમાં ઉતરે. અને વચ્ચે 50 વાર ઊભી રહે. કણાવ ખુલિયા સિવિક સેન્સ કહેવાનું. અમારી બાઇક આટલો પડી છે અને થોડીક આ બાજુ જતી તો આપણે બાઇકને ટચ થઈ જતી નહીં. આ 0 સિવિક સેન્સ કહેવાય. અને બોગા જેવા છે બધા નહીં. હવે બાઇક કાઢીએ હવે આપણે તને હેડ. જેને કર્યું એ કર્યું. હવે બાય બાય. બેઝમેન્ટમાંથી હવે આપણે જઈએ છીએ ઉપર. ઉપરે પાછો આમ ઢાળ ચડવાનો છે ખતરનાક. ઉપર કેવી રીતના ચડીએ જોઈએ. હો એવો અવાજ આવે છે ને અહીંયા તો બેઝમેન્ટમાં. ગાડીનો પાવર બતાવવો પડશે. ગેર મતલબ બીજો ગેર તો કર. બિચારું બાઇક બાંધી જશે ને હમણાં. બીજા ગેરમાં થઈ જશે. ના થાય, બીજા ગેરમાં ચડી જાય છે. બાઇક પાવર તો એટલા માટે તો છે. ચલો બહાર આવીએ આપણે. તડકો ચાલુ થઈ ગયો. ત્યારે ઘરમાં હતા ત્યારે તડકો નતો ને બહાર નીકળ્યા ને એટલે તડકો ચાલુ થઈ ગયો. એટલે તડકો બી હવે વરસાદ જેવું કરે. કશું વાંધો નહીં. કહીએ જાડો અમને ગરમી લાગી બહુ બધી. તો અહીંયા મસ્ત આ ઝાડ છે. આ ઝાડ નીચે ઊભા છે. કેટલો છાંયડો આવે છે એટલે જો. અને બાઇક પણ છાંયડામાં ઊભી રાખી છે. અને અમે છાંયડામાં ઊભા રહ્યા છે. અત્યારે અમે જેવા ડિમાન્ડમાંથી નીકળ્યા ને એવા તડકો બહાર નીકળી ગયો. ત્યાંનું વાદળ જ છે એટલે વાંધો નહીં. અહીંયા થોડી વાર આરામ કરીએ, ઊભા રહીએ, ઠંડો ઠંડો પવન ખાઈએ અને પછી જઈએ ઘરે. હજી 3 કિલોમીટર છે આપણું ઘર. તો ફટાફટ આપણે પહોંચી જવા છે નહીં? શું કહેવું? થઈ જવા. બાઇક આપણે થોડી બગડી ગઈ છે ઠંડી એટલે મતલબ આ બધું ધોવી પડશે એકવાર એટલે કમ્પ્લીટ થઈ જશે બાઇક. બાકી બરાબર જ કન્ડિશન છે આપણે બાઇકની. ત્યાંથી હવે બાઇક હું ચલાવું છું. સ્ટાર્ટ કરીએ હવે મુહૂર્તનું. ચલો જય શ્રી રામ. ભગવાનનું નામ લઈને ચાલુ કરી ભાઈ. શું કરી રહી છે મમ્મી? જો આઈ ગયા અમે ઘરે. આઈ ગયા બેટા? હા. મમ્મી વાસણ ને કપડાં. અલ્યા ગરમી તો જો તન થી છે. તો વાસણ આખો દિવસ કામ કર ના કરવાનું હોય. લે આ બધું સામાન આ બેગમાં છે. હા મૂક બેટા. ઓ ઊંચું નહીં થતું એટલે વજન. ખોલ હેડ ફટાફટ. કઈ છે મોટી? હા મોટી. હા આ સાઈડ થી ખોલ. બસ મમ્મી ખોલે છે ભાઈ. ખાવાની વસ્તુ લાવી છે. ખાવાની વસ્તુ શું છે એ તો? વસ્તુ છે. મારે કપડા આવી ગયા છે ભાઈ. સરસ મજાના. તારું નહીં. નાઈટ ડ્રેસ રાત્રે મારો ચડ્ડો પહેરવાનો હવે છોકરા એવું. એમ પોડું નાખે. અલ્યા ઈ મની મચડડા બગડી જોઈ છે તાણે. ર વાદે કે ના કેમ વધાર કરે છે તો. ર વાદે મમ્મી. વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.